જે હકનું ખાઈને જીવે છે અને પાપ કરતા બીવે છે, દુખિયારાનું બાવડું ઝાલ્યા કરે છે, તેનું સુખેથી સંસારમાં ચાલ્યા કરે છે. આ સનાતન સત્ય છે. પહેલું, હકનું ખાઈને જીવે છે. હકનું એટલે કે આપણે કોઈની મહેનતનું આપણે ખાવું ન જોઈએ. ક્યાંય પણ કોઈની ઘરે આપણે જઈએ, ભોજન લઈએ, જમીએ, તેની મહેનતનું આપણે ખાઈએ, ત્યારે આપણે કંઈક ને કંઈક તેના હાથમાં દઈ દેવું, બાળકોને દઈ દેવું, 100 રૂપિયા 200 રૂપિયા દઈ દેવા, કાંઈક ભેટ દઈ દેવી. કારણ કે જો આપણે તેનું ખાઈએ છીએ અને પછી નથી દેતા ને, તો તે ઋણ આપણી ઉપર રહે છે અને ઋણ ચૂકવવા આપણે ગમે ત્યારે પાછું આવવું જ પડે છે. ભલે આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં પણ તે ઋણ ચૂકવવું જ પડે છે. એટલે હંમેશા હકનું ખાવું. ક્યાંય પણ તમે ધામમાં જમવા જાઓ, કોઈ પણ એવું દેવસ્થાન હોય, ધાર્મિક સ્થળ હોય, ત્યાં તમે જમવા જાઓ તો ત્યાં દાન પેટી હોય, ત્યાં 100 રૂપિયા 200 રૂપિયા 500 રૂપિયા ધરી દેવા. કારણ કે આપણે ભલે ધામમાં ખાતા હોઈએ, પ્રસાદ રૂપે ખાતા હોઈએ, પણ તો પણ આપણે તે ધામના ઋણી બની જઈએ છીએ. જ્યારે આપણે ક્યાંય પણ ખાધું હોય ને, તો તે તરત આપણે ચૂકવી દેવું, કંઈક ને કંઈક ભેટ પૂજા ધરી દેવી. શિવ ભક્તો, નકર આપણે એમ કહેવાય કે આ જન્મમાં નહીં પણ આવતા જન્મમાં પણ તે ઋણ ચૂકવવા આવવું જ પડે છે. એટલે હંમેશા હકનું ખાવું. બીજી સુંદર કડી છે, લાઈન છે, પાપ કરતા બીવે છે. જે માનવ જીવનમાં પાપ કરતા બીવે છે ને, તે હંમેશા સુખી થાય છે. શિવ ભક્તો, જ્યારે આપણે મનમાં હૃદયમાં ડર હોય કે હે ભગવાન, મારાથી કોઈનું ખરાબ ન થાય, મારાથી કોઈનું અહિત ન થાય, આવો જ્યારે મનમાં હૃદયમાં ડર હોય ને, ત્યારે એમ કહેવાય છે કે ભગવાન શિવજીની કૃપા આપણી ઉપર એવી વરસે છે કે હંમેશા આપણા પગલાં, આપણે જીવનના પગલાં છે ને, સુખ તરફ ગતિ કરે છે. આપણા પગલાં સુખમાં પડે છે. તો હંમેશા આપણે પાપ કરતાં ડરવું જોઈએ. જેને હૃદયમાં પાપનો ડર જતો રહે છે ને, તેનું હંમેશા ભવિષ્ય ખરાબ જ બની જાય છે. ભગવાન મહાદેવની કૃપા તેની પર વરસતી નથી, પણ એમ કહેવાય છે કે મહાદેવનું તાંડવધારી રૂપ તેની પર દ્રષ્ટિ રાખે છે અને તેનું અહિત કરે છે. જે લોકો પાપ કરતાં ડરતા નથી, એટલે ખાસ કરી અને પાપથી ડરવું, પાપ કરતાં ડરવું. શિવ ભક્તો, ત્રીજું છે, જે દુખિયારાનું બાવડું ઝાલ્યા કરે છે. સંસારમાં કળી કાળમાં આપણે સુખી હોઈએ તો સર્વ લોકો સુખી હોય તેવું નથી હોતું. કોઈક ને કોઈક લોકો દુઃખી જ હોય છે. અને જો આવા કોઈ દુઃખી માનવ હોય અને તે આપણી પાસે એક આશા રાખીને આવ્યા હોય કે આ માનવ આપણું સારું કરશે, આ માનવ આપણું ઈષ્ટ કરશે, અને જ્યારે આપણે તેનું બાવડું ઝાલી લઈએ છીએ, તેનું દુઃખ દૂર કરવાની આપણે કોશિશ કરીએ છીએ અને તે દુઃખ દૂર થઈ જાય છે, શિવ ભક્તો, ત્યારે આપણી નાવડી પણ ભગવાન મહાદેવ ભવદરિયાને પાર ઉતારી દે છે અને આપણું પણ સંસારમાં ચાલ્યા કરે છે, સુખમાં રૂમઝૂમ ચાલ્યા કરે છે. શિવ ભક્તો, તો ખાસ કરી અને કોઈ દુખિયારો હોય આપણી આજુબાજુમાં, આપણા સગા વહાલામાં, આપણા કુટુંબ પરિવારમાં કોઈ દુઃખી હોય અને તે આપણી પર આશા રાખે, તો તેનું બાવડું ઝાલી લેવું, તેનો સહકાર બની જવું, તેનો સથવારો બની જવું. તો આપણું પણ ભગવાન કોઈ કાર્ય અટકવા નથી દેતા, આપણું પણ કાર્ય હંમેશા ચાલ્યા કરે છે. આ સનાતન સત્ય છે. કારણ કે જો આપણે કોઈને એમ કહેવાય કે મદદ કરતા હોય, હેલ્પ કરતા હોય, તો ભગવાન, ઈષ્ટ, ઈશ્વર આપણી મદદ કરતા જ હોય છે. ભલે તે દેખાતા નથી, પણ કોઈના કોઈ સ્વરૂપે આપણને મદદ કરવા આવી પહોંચે છે. અને જોકે આપણને કષ્ટી જ નથી આવવા દેતા. જ્યારે આપણા મનમાં, જ્યારે આપણા જીવનમાં કોઈને સારું કરવાનો ભાવ હોય ને, ત્યારે ભગવાન મહાદેવ, ભગવાન શિવ શક્તિ આપણા જીવનમાં કષ્ટી આવવા જ નથી દેતા. હંમેશા આપણું જીવન સારું જ વ્યતીત થાય છે. તેવા ભગવાન મહાદેવ અને શિવ શક્તિ આશીર્વાદ વરસાવે છે. શિવ ભક્તો, આ એક સુંદર વાત હતી જે ખૂબ સમજવા જેવી હતી. સુંદર આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક આપજો, કમેન્ટમાં હર હર મહાદેવ, હર ઓમ નમઃ શિવાય, જય શિવ શક્તિ લખજો, અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો. બધા શિવ ભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય.